જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું છોટાઉદેપુર જિલ્લા એલસીબી પોલીસે ચોરી, લૂંટ અને પોલીસ ઉપર હુમલાના ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે તેની. જી હા, છોટાઉદેપુર જિલ્લા એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એફ. ડામોરની સૂચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર એલસીબી પોલીસની ટીમ છોટાઉદેપુર પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન તેમના અંગત બાતમીદારો થકી બાતમી મળેલ કે ગુજરાતના જામનગર જિલ્લાના લાલપુર પોલીસ મથક વિસ્તારમાં 4 વર્ષ પૂર્વે ચોરી, લૂંટ અને પોલીસ ઉપર પથ્થરમારો કરવાના 2 અલગ અલગ નોંધાયેલ ગુનામાં વોન્ટેડ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના જોબટ તાલુકાના બડી કદવાલ ગામના નિશાળ ફળિયામાં રહેતો સોમલા બદન બઘેલ છોટાઉદેપુર એસટી ડેપો પાસે ઊભેલો છે અને તેણે પહેરેલ કપડાના વર્ણન સાથે આપેલ બાતમીને લઈ એલસીબી પોલીસની ટીમે બાતમી મુજબની જગ્યાએથી બાતમી મુજબના વર્ણનવાળા શખ્સને રાઉન્ડ અપ કરી તેની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ અને પોતાના ગુનાની કબૂલાત કરી હતી અને મધ્યપ્રદેશના જોબટમાં નોંધાયેલ ગુનામાં તે છેલ્લા 10 મહિનાથી અલીરાજપુર જેલમાં હોવાનું તેણે જણાવ્યું હતું અને જેલમાંથી મુક્ત થઈ બીજા દિવસે તે કાઠિયાવાડ ખાતે મજૂરીએ જવા માટે નીકળ્યો હોવાનું પણ તેણે જણાવ્યું હતું. આપને જાણીને આશ્ચર્ય થશે કે ઝડપાયેલ શખ્સ સામે મધ્યપ્રદેશમાં અલગ અલગ પોલીસ મથકમાં મળીને 13 જેટલા અલગ અલગ ગુના નોંધાયેલા છે. ત્યારે છોટાઉદેપુર એલસીબી પોલીસે BNNS 2023ની કલમ 35(1) મુજબ તેની અટકાયત કરી અને જામનગર પોલીસને સુપ્રત કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે. निकल के खून कहे છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.